નમસ્કાર, સ્વાગત છે તમારું ટીબી હેલ્થ હબમાં। આજે મોટા ભાગના લોકો યુરિક એસિડ જેવા પ્રોબ્લેમોથી પરેશાન છે અને યુરિક એસિડના કારણે ઘણીવાર દુખાવો એટલો બધો ભયંકર થઈ જાય છે કે સાંધા બહુ જ દુખે છે અને ઘણીવાર ચાલવામાં પણ તકલીફ પડતી હોય છે। તો યુરિક એસિડને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે અને યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ? તો યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે આપણે આપણા ખાવા પીવામાં બદલાવ લાવવો ખૂબ જ જરૂરી છે। શું કરવું જોઈએ એ સમજવા માટે મારી સાથે બન્યા રહો અને હા, યુરિક એસિડમાં કઈ વસ્તુઓનો આપણે વધારે ઉપયોગ કરવો જોઈએ એ જાણતા પહેલા યુરિક એસિડ વિશે સમજવું ખૂબ જરૂરી છે। યુરિક એસિડ આપણા શરીરમાં બનતું હોય છે અને બધા લોકોના બોડીમાં યુરિક એસિડ બનતું જ હોય છે, પણ યુરિક એસિડ યુરિયન વાટે બહાર નીકળી જતું હોય છે। પણ ઘણીવાર યુરિક એસિડ જે છે એ જમા થાય છે, એના કારણે આપણને પ્રોબ્લેમ થાય છે। આપણા શરીરની અંદર પ્યુરિન નામક પદાર્થ હોય છે જે તૂટવાથી યુરિક એસિડમાં પરિણમે છે અને યુરિક એસિડ જે છે એ કિડની દ્વારા ફિલ્ટર થઈ અને યુરિયન વાટે બહાર નીકળી જાય છે। પણ ઘણીવાર કિડની સારી રીતે વર્ક ના કરવાના કારણે, કિડની પ્રોબ્લેમના કારણે યુરિક એસિડ બહાર નીકળતું નથી અને આપણા લોહીની અંદર, જોડોની અંદર જમા થાય છે। એના કારણે આપણને સાંધાના દુખાવા થાય છે, સંધિવા જેવા પ્રોબ્લેમોથી આપણે પરેશાન થઈએ છીએ, ગઠિયા જેવા પ્રોબ્લેમો આપણને થઈ જાય છે। તો આ પ્રોબ્લેમોમાંથી આપણે બહાર નીકળવું હોય તો આપણે આપણી લાઈફસ્ટાઈલમાં સુધારો કરવો ખૂબ જરૂરી છે અને એના માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા તો ફળ અને શાકભાજીનો આપણે સૌથી વધારે ઉપયોગ કરવો જોઈએ, કેમ કે ફળ અને શાકભાજીની અંદર વિટામિન્સ અને મિનરલ તો હોય જ છે, પણ સાથે સાથે એની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે અને ફાઈબર આપણા યુરિક એસિડને કંટ્રોલ કરવામાં, કિડનીને હેલ્ધી રાખવામાં બહુ જ ફાયદાકારક હોય છે। એનાથી કિડનીનું ફિલ્ટર સારી રીતે થાય છે અને કિડની પોતાનું વર્ક સારી રીતે કરી શકે છે, જેથી આપણને યુરિક એસિડ જેવા પ્રોબ્લેમોમાંથી છુટકારો મળી શકે છે। અને બીજી વસ્તુ એ છે કે આપણે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે। મોટા ભાગના લોકો અત્યારે બિઝી શેડ્યુલના કારણે, જોબ પર હોવાના કારણે, ઓફિશિયલ વર્ક એવું હોય છે, સાઈડ પર જવાનું હોય છે, જેના કારણે પાણી પ્રોપર માત્રામાં પીતા નથી અને યુરિક એસિડ જેવા પ્રોબ્લેમોથી પરેશાન થાય છે। તો પર્યાપ્ત માત્રામાં પાણી પીશું તો કિડની એનું કામ સારી રીતે કરી શકશે, ફિલ્ટરેશન સારું થશે અને યુરિક એસિડ આપણા શરીરમાં જમા નહીં થાય અને યુરિયન વાટે બહાર નીકળી જશે। એટલે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે અને એની સાથે સાથે આપણે ચેરીનો ઉપયોગ કરવો જોઈએ, કેમ કે ચેરીની અંદર એન્ટીઓક્સિડન્ટ તત્વો આવેલા છે અને એન્ટીઓક્સિડન્ટ તત્વો આપણી કિડનીના વર્ક માટે ખૂબ જ હેલ્પરૂપ થાય છે, કિડનીમાં ઇમ્પ્રૂવ આવે છે અને એના કારણે આપણું યુરિયન વાટે યુરિક એસિડ સારી રીતે બહાર નીકળી જાય છે। તો આપણે ચેરીનો પણ આપણા રૂટીન ખાવા પીવામાં એને સામેલ કરવા જોઈએ। એવી જ રીતે બીજા એન્ટીઓક્સિડન્ટ ફ્રૂટ્સ પણ છે જે આપણે સામેલ કરવા જોઈએ। એ સાથે જ આપણે એવા કેટલાક અનાજોનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે બ્રાઉન રાઈસ છે, ઓટ્સ છે, આવા બધા અનાજોનો આપણે ઉપયોગ કરવો જોઈએ, કેમ કે એની અંદર ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે અને એ થોડા મોટા અનાજ જેવા હોય છે, તો જે આપણા શરીરની અંદર કિડનીના વર્ક માટે ખૂબ જ હેલ્પરૂપ રહે છે, કિડનીમાં સારું એવું ઇમ્પ્રૂવ આવે છે અને કિડની સારી રીતે વર્ક કરે છે અને કિડની સારી રીતે વર્ક કરે છે તો ફિલ્ટર સારું થાય છે અને યુરિયન વાટે યુરિક એસિડ બહાર નીકળી જાય છે। ગ્રીન ટીનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ। ગ્રીન ટીની અંદર ખૂબ જ સારા એવા તત્વો આવેલા છે, એની અંદર એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ અને સાથે સાથે ગ્રીન ટી આપણે લઈએ છીએ તો એ આપણા શરીરની અંદરથી ખરાબ ટોક્સિન બહુ જ સારી રીતે બહાર કાઢે છે, ફેટ સારી રીતે બહાર નીકળે છે, એટલે કે બોડીની અંદરથી ઘણું બધું એવું ક્લિન્ઝિંગ થાય છે અને આપણે જે પણ ખાઈએ છીએ સારી રીતે ડાયજેસ્ટ થાય છે। તો એના માટે આપણે ગ્રીન ટીનો પણ ઉપયોગ કરવો જોઈએ। અને બીજી મેઇન ઇમ્પોર્ટન્ટ વાત, અત્યારે મોટા ભાગના લોકો સ્ટ્રેસ વધારે લેતા હોય છે, એ સ્ટ્રેસના કારણે જ યુરિક એસિડનો પ્રોબ્લેમ થતો હોય છે। તો સ્ટ્રેસને કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે। એના માટે તમે મેડિટેશન કરી શકો છો, તમને જે પણ પ્રવૃત્તિ પસંદ હોય એના ઉપર થોડો સમય તમારે વિતાવવો જોઈએ અને સાથે સાથે વ્યાયામ કરવો ખૂબ જરૂરી છે, કસરત કરવી જોઈએ। એના માટે તમે વોકિંગ કરો, નેચર સાથે ટાઈમ વિતાવો, મેડિટેશન કરો, યોગા કરો,
જે પણ તમને પસંદ હોય એ વસ્તુ તમારે એક્સરસાઇઝના ફોર્મમાં કરવી ખૂબ જ જરૂરી છે. એના માટે થોડો ટાઈમ કાઢવો જોઈએ. આ બધી વસ્તુઓને આપણે સારી રીતે ફોલો કરીશું તો આપણે 100% યુરિક એસિડને કંટ્રોલ કરી શકીશું. અને હા, તમે નેચરલી રીતે યુરિક એસિડને કંટ્રોલ કરવા માંગતા હો તો તમે મારી સાથે ઝૂમ કોલ બુક કરી શકો છો. ઝૂમ કોલ કઈ રીતે બુક કરવો એની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમે આવા કોઈ પણ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ હોય, યુરિક એસિડ સિવાય પણ કોઈ પ્રોબ્લેમ હોય અને એના સોલ્યુશન માટે નેચરલી આગળ વધવા માંગતા હો તો તમે ઝૂમ કોલ બુક કરશો તો ઝૂમ કોલમાં તમારા દરેક હેલ્થ પ્રશ્નોનું સારી રીતે આપણે વાતચીત કરી અને બેસ્ટ સોલ્યુશન તમને પ્રોવાઈડ કરીશું. અને વિડીયો જો તમને ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે.